નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જી હા વિદ્યાર્થી મિત્રો, હવે પ્રથમ પરીક્ષાના ઓનલી ને ઓનલી ફોર 15 દિવસ બાકી છે. આ 15 દિવસની અંદર આપણી આ છેલ્લી 15 દિવસની તૈયારી એવી કરવાની છે કે જડબા તોડ હોવી જોઈએ કે જ્યારે પરીક્ષા દેવા જઈએ ને ત્યારે ખતરનાક કોન્ફિડન્સ હોય, એવો ખતરનાક કોન્ફિડન્સ આવે એના માટે આ છેલ્લા 15 દિવસ આપણે શું કરીશું? એવું તો શું કરીશું કે જેનાથી આપણે જબરદસ્ત રિઝલ્ટ લાવી શકીએ. આપણા અંદરનો જે સ્પાર્ક છે એને આપણે જગાડવાનો છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો આપણી સાથે છે ધ્રુવીબેન કે જે તમને અંગ્રેજીની અંદર છેલ્લા 15 દિવસ શું કરવું એના વિશેની માહિતી આપવાના છે. આપણી સાથે છે સાહિલ સર કે જેઓ મેથેમેટિક્સમાં તમને એવું કહેશે કે 15 દિવસમાં શું કરવું કે મેથેમેટિક્સની અંદર કોન્ફિડન્સ આવી જાય. વિજ્ઞાનમાં તો હું છું જ. અને પાર્થ સર કે જેઓ એસએસ ને ગોળીને તમને પીવડાવી દે છે, એ 15 દિવસમાં શું કરવું એના વિશેની માહિતી મળવાની છે. તો દીકરાઓ અંત સુધી આ વિડીયો જોવાનો છે, બિલકુલ સ્કીપ નથી કરવાનું. નોટ ને પેન લઈને બેસવાનું છે. અમારા શિક્ષકો જે વાત કરે છે એને તમારે નોટ ડાઉન કરવાની છે અને કામ સંપૂર્ણ કરવાનું છે. ચાલો શરૂ કરીએ સાહિલ સરથી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના ગણિતના માસ્ટર પ્લાનને સમજીએ. હું બહુ પ્રેક્ટિકલી વાતો કરીશ, બહુ પ્રેક્ટિકલી ધ્યાન દઈ દેજો. સૌથી પહેલા તો આપણે પ્રથમ પરીક્ષામાં કેટલા ચેપ્ટર્સ પૂછાવાના છે એ આપણને ખબર હોવી જોઈએ. એટલે ઓફિશિયલી ગવર્મેન્ટ પ્રમાણે આ ચેપ્ટર્સ છે એ સિલેબસમાં આવવાના છે પ્રથમ પરીક્ષામાં. ચેપ્ટર નંબર વાસ્તવિક સંખ્યાઓ, બહુપદીઓ, દ્વિચલ સુરેખ સમીકરણ, યુગ્મ, સમાંતર શ્રેણી, ત્રિકોણ, યામ, ભૂમિતિ, આંકડાશાસ્ત્ર અને સંભાવના. હવે આપણે આડે છે 15 દિવસ અને છે 8 ચેપ્ટર. એવરેજ તમને એક ચેપ્ટરને 2 દિવસ મળે. હવે સમય 15 દિવસ છે, 8 ચેપ્ટર છે, એક ચેપ્ટરને 2 દિવસ મળે. તો વિદ્યાર્થીઓ અત્યાર સુધી જો તમે થોડી એવી મહેનત કરી હશે તો 15 દિવસમાં તો આપણા માટે બહુ બધા છે. પણ જેને હજુ એ સુધી કાંઈ નથી કર્યું એની એ તકલીફ છે. એટલે બે માટેના સોલ્યુશન હું આપું છું. તો સૌથી પહેલા હું તમને એક હિન્ટ આપી દઉં કે ચેપ્ટર નંબર 6 છે ને એમાં પ્રમેય 6.1 કરી નાખજો. એ ફિક્સ છે, પ્રમેય 6.1 4 માર્કમાં આવે. એટલે ચેપ્ટર નંબર 6 ની જે ચિંતા છે એ હળવી થઈ જાય. સૌથી પહેલા તમારે કવર કરવાનું આંકડાશાસ્ત્ર અને સંભાવના. આ બે ચેપ્ટરને કવર કરી લો, કારણ કે પ્રથમ પરીક્ષાની અંદર મેક્સિમમ ક્વેશ્ચન્સ છે આની અંદરથી. બીજું હું સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને માટે વાત કરી રહ્યો છું, એટલે કોઈ એ કન્ફ્યુઝ નથી થવાનું. આંકડાશાસ્ત્ર અને સંભાવના તૈયાર કરી લો. ત્યારબાદ તમારે જમ્પ કરવાનું છે લસા ગુસ્સા વાળા દાખલા અને બહુપદીના અવયવ શોધી શૂન્યો ચકાસો અને શૂન્ય આપ્યા હોય સંબંધ આપ્યો હોય તો બહુપદી મેપ બનાવો. એટલે આ 4 માર્કના રોકડા તમારથી આ કામ થઈ જશે બહુપદીઓ વાળો. આ 5 વસ્તુ થાય પ્રમેય 2 ચેપ્ટર, આ 2 ચેપ્ટર. પછી તમારે ધ્યાન દેવાનું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ઉપર અને યામ ભૂમિતિ ઉપર. સૌથી છેલ્લે રાખવાનું સમાંતર શ્રેણી. સૌથી છેલ્લે રાખવાનું સમાંતર શ્રેણી. યામ ભૂમિતિ અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એ તમારો ક્રમ હું તમને આપી દઉં. તો પહેલા તમારે કરવાનું છે પ્રમેય 6.1, 13, 14, પહેલું, બીજું, ત્રીજું અને 7મું. દેન આફ્ટર 5મું. 3, 4, 5, 6, 7, 8. આ તમને મેં ક્રમ આપી દીધો તૈયારી કરવા માટેનો. જે આડાવળી ગોથા ઘુમરિયું મારે છે એ બધાને મેં ક્રમ આપી દીધો. આ ક્રમ પ્રમાણે તમારે તૈયારી કરવાની. હવે તમારી તૈયારી, ઘણા છોકરાઓ તૈયારી કેવી રીતે કરે? દાખલા વાંચી જાય છે. દાખલા વાંચીએ નહીં આવડે, દાખલા ગણવા પડશે. હવે દાખલા ગણવા માટે ના તમને એમ થાય કે સાહેબ બધા આખું ચેપ્ટર કરવાનું, તો જેને કાંઈ નથી કર્યું ને એ તૈયારી રાખજો. થોડુંક મહેનત કરી લેજો 15 દિવસ, થોડીક ઊંઘ ઘટાડી તૈયારીમાં લગાવી દો. પણ બાકીના જે વિદ્યાર્થીઓ જેને કાંઈ નથી કર્યું એવા વિદ્યાર્થીઓ કહું છું, કાંઈ નથી કર્યું એવા વિદ્યાર્થીઓ માટે આપણે ઘણી બધી વસ્તુઓ આપવાના છીએ કે ભાઈ જેમાં મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ્સ, હેતુલક્ષી કામ 24 માર્કના હેતુલક્ષી આવવાના છે. એટલે એક તૈયારી કરે ચેપ્ટર્સ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ, સૌથી વધુ ડિફિકલ્ટ ટોપિક્સના વિડીયોઝ, સેક્શન વાઇઝ આઈએમપી ક્વેશ્ચન તમને આ ચેનલ ઉપર મળી જવાના છે. ભવિષ્યવાણી અને સૂર્યોદય. બાકી વન શોટની એક સરસ મજાની આપણે પ્લેલિસ્ટ તૈયાર કર્યું છે ચેપ્ટર વાઇઝ. વન શોટ અને ઓલ સિલેબસ કરીને. વન શોટ છે ને, વન શોટ તમને કહી દઉં એમાં એક્સ્ટ્રા દાખલા આવશે ટેક્સ્ટ બુક સિવાયના. એટલે એના કરતા જેમાં ટેક્સ્ટ બુક કરવાની છે એના માટે હેલ્પફુલ છે ઓલ સિલેબસ પ્લેલિસ્ટ. હું એડિટરને કહી દઈશ કે બંને પ્લેલિસ્ટ છે તમને નીચે પ્રોવાઈડ કરી દે. ઓલ સિલેબસ પ્લેલિસ્ટ છે એ તમને ટેક્સ્ટ બુકના કામ લાગવાના છે. એટલે બધાએ જેને કાંઈ નથી કર્યું એ આ પ્લેલિસ્ટ છે એમાંથી લેક્ચર અટેન્ડ કરી અને જે આઈએમપી દાખલાઓ જે છે એમાં સમજાવેલા છે, ગણાવેલા છે. અને જેને એક્સ્ટ્રા કરવું છે એના માટે વન શોટ બનાવેલો છે. મેં થોડું અવળું ઊંધું કામ કર્યું છે. ઓલ સિલેબસ પ્લેલિસ્ટ એ બનાવ્યું છે, વન શોટ એ આપ્યા છે.
રાઈટ? એટલે તમે આમાંથી તૈયારી કરી શકો. બીજું, તમારા હેતુલક્ષી માટે અમે સેશન આપવાના છીએ. ભવિષ્યવાણી અને સૂર્યોદય તો તમને ખૂબ કામ લાગવાના જ છે, રાઈટ? પણ ભવિષ્યવાણી અને સૂર્યોદય ત્યારે કામ લાગશે જ્યારે તમારી તૈયારી સ્ટ્રોંગ હશે. તમે દાખલાઓની પ્રેક્ટિસ કરી હશે તો આઈએમપી દાખલાઓ તમને સમજાશે અથવા તો તમે ટૂંકા ગાળામાં કામ કરી શકશો, રાઈટ? એટલે એના પહેલા આપણે આપણી તૈયારીઓ સ્ટ્રોંગ બતાવવાની છે. 10મા ધોરણની અંદર ઇટ્સ ઓલ અબાઉટ પ્રિપરેશન, ઇટ્સ ઓલ અબાઉટ કોન્ફિડન્સ. આત્મવિશ્વાસ સાથેની તમારી તૈયારીઓ છે એ જ તમને મંજિલ સુધી પહોંચાડવામાં સક્ષમ હોય. બાકી આડે ધડ ઊંધે કાંધ જો તમે બળ કર્યા રાખશો તો આઉટપુટ નહીં આવે, ક્યારેય નહીં આવે. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ બાબતને ધ્યાનમાં લેજો. તમારી તૈયારીઓ ખૂબ સરસ રીતે આયોજનબદ્ધ હોવી જોઈએ. રિવિઝન સમયાંતરે થતું હોવું જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ વાંચવા બેસે છે ત્યારે કોન્સન્ટ્રેશનથી વાંચી નથી શકતા. એવા વિદ્યાર્થીઓને હું બહુ સરસ મજાની ટેકનિક આપું છું. 40+5 પોણી કલાકની અંદર 40 મિનિટનું સિટિંગ હોય અને આ સિટિંગમાં નો કોઈ જ ટાઈમ પાસ નહીં અને 5 મિનિટ રિફ્રેશમેન્ટ. ઘણી જગ્યાએ 25 મિનિટ કહે છે, પણ 25 મિનિટમાંથી તમે તો બહુ ટૂંકું, હજી તો તમે પાછા હરકું ગાડી પાટે ચાડો 25 મિનિટ પૂરી થાય. આપણે 40 ઉપર કામ કરીશું. 45 એટલે તમે 1.5 કલાક, 2.5 કલાક કેવી રીતે તમને સમય મળે ને તો તમે 3 કટકામાં 2 કટકામાં વિભાજન કરી શકો. બ્રેક 5 મિનિટનો લો તો પછી 5 જ મિનિટનો લેવાનો, તરત બેસી જવાનું. આ પ્રેક્ટિસ કરો, ડેફિનેટલી તમને બહુ સારી હેબિટ પડશે પ્રિપરેશનની તૈયારી કરવાની. ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં તૈયારી ખૂબ કામ લાગશે. તમે વિચાર કરો, 14 ચેપ્ટરમાંથી 8 ચેપ્ટરની તમે પ્રિપરેશન અત્યારે કરી નાખો છો, 14માંથી 8ની તમે પ્રિપરેશન અત્યારે કરી નાખો છો તો બોર્ડ વખતે તમને બહુ સરળ રહેશે, બરાબર? એટલે આ મેં તમને આયોજન આપ્યા છે. બીજું, ચેપ્ટર 1 અને 1માં લસા ગુસ્સા ખાસ કરજો. સ્ટાન્ડર્ડ વાળા છે, રૂટ ટુ અસમય છે એવું સાબિત કરો એ કરજો, બરાબર? બહુપદીઓમાં 2 મેથડ છે એટલે એ તો તમારે કરી જ નાખવાની છે. દ્વિચલ સુરેખ સમીકરણમાં લોપ અને આદેશ, બરાબર? લોપ અને આદેશમાં એમાંય પણ અમુક દાખલાઓ છે, જેમ કે મીના 2000 રૂપિયા ઉપાડવા જાય છે એ વાળો દાખલો, અંશતઃ ભાડાવાળો દાખલો છે એ તૈયાર કરી નાખજો. અંશ અને છેદ વાળો દાખલો છે એ તૈયાર કરજો અને પૂરક કોણ વાળો દાખલો છે તો ખાસ કરી જ નાખજો, બરાબર? આ જે કોયડાઓ છે એ તમારે ખાસ કરી નાખવાનું. બાકી રીત તો કરવાની જ છે, રીત તો કરવાની જ છે. લોપ અને આદેશની આ રીત તો કરવાની જ છે, પણ અમુક દાખલાઓ ઉપર પણ તમારે વધારે ફોકસ કરી દેવાનું, બરાબર? યામ ભૂમિતિ ઉપર છે તો x અક્ષથી સમાનાંતરે, y અક્ષથી સમાનાંતરે એ વાળા દાખલા, અંતરવાળા દાખલા છે. x અને y વચ્ચેનો સંબંધ છે એ વાળા દાખલા છે. અંતર સૂત્રમાં, વિભાજન સૂત્રમાં ખાસ રેશિયો શોધવાનો છે, m1/m2 શોધવા વાળા દાખલા છે એ કરી નાખવાના છે. એક વર્તુળ વાળો દાખલો છે એ તૈયાર કરી નાખવાનો છે. એક ત્રિભાગ વાળો દાખલો છે ખાસ તૈયાર કરી નાખવાનો, ત્રિભાગ અને 4 ભાગ. આ બેમાંથી એક તો હોય જ. એટલે આ દાખલાઓ ખાસ કરીને, આ અર્થ કોઈ પૂછતું નહીં સાહેબ, આંકડાશાસ્ત્ર અને સંભાવનાના એમપી આખા ચેપ્ટર કરી નાખવાના છે. એટલે આ તમે બ્રીફલી મેં આપી દીધું છે, બાકી બધું તો કરવાનું જ છે, પણ આ બધા ઉપર વધારે થોડું ધ્યાન દઈને દાખલાઓ તૈયાર કરજો. આશા છે કે તમને મેથેમેટિક્સના માસ્ટર પ્લાનમાં આઈડિયા આવી ગયો છે કે મેથ્સ હવે કઈ રીતે આગળ કરવાનું છે. હવે તમને માસ્ટર પ્લાન આપવા માટે આવી રહ્યા છે હિરેનભાઈ, કે જેઓ વિજ્ઞાન વિશે તમને સમજૂતી આપવાના છે. બાય, હું જાઉં છું. હિરેનભાઈ આવે છે. જી હા વિદ્યાર્થી મિત્રો, તમને સાહિલ સરે મેથેમેટિક્સમાં છેલ્લા 15 દિવસમાં શું કરવું એની તમને માહિતી આપી દીધી. હવે દીકરાઓ વારો છે કોનો? તો કે ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર આ 15 દિવસનો માસ્ટર પ્લાન હું તમને આપવા જઈ રહ્યો છું કે એમાં તમારે શું શું કરવાનું છે, શેનું ધ્યાન રાખવાનું છે, જેનાથી જબરદસ્ત તમારું રિઝલ્ટ આવી શકે અને તમારો ડર એકદમ ખતમ થઈ જાય. તો સર્વપ્રથમ અમુક અગત્યની બાબતો તમારે જાણીને રાખવાની છે. પહેલી મહત્વની બાબત શું છે કે અભ્યાસ માટે હવે સમય ઓછો છે. 100%ની ખાતરી છે ભાઈ, છેલ્લા 15 દિવસ છે એટલે ઓબ્વિયસ છે આપણે ડર તો હોય જ કે મારી પાસે સમય બહુ ઓછો છે અને મને ખૂબ જ ડર લાગે છે. પરંતુ ડરવાની જરૂરિયાત નથી, કારણ કે હજી પણ આપણી પાસે 15 દિવસ છે. આ 15 દિવસ હું જે પ્રમાણે તને કહું છું એ પ્રમાણે જો તું તૈયારી કરી લેશ તો 100% તારું રિઝલ્ટ આવશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બસ તારે તારા ઉપર વિશ્વાસ રાખવાનો છે અને હિરેન સર ઉપર વિશ્વાસ રાખવાનો છે. બીજું કે દૈનિક લક્ષ્ય તમારું બનાવો ભાઈ. ડેઈલી તમારું લોકોને ગોલ રાખો કે આજે સવારે ઉઠ્યો છું તો આજે મારે આ કરવું છે, એટલે આજે સાંજ સુધી જ્યાં સુધી એ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી હું કરીને જ રહીશ. અને આ એક ગોલ ડેઈલીનો ફિક્સ હશે ને તો કામ કરવાની મજા આવશે, જોરદાર રિઝલ્ટ આવશે. ત્યાર પછી છે કે આવતીકાલ ક્યારે આવશે દીકરાઓ, એ છે કે ભાઈ તમે હજી પણ પ્રોક્રાસ્ટિનેશન કરો છો, હજી પણ આળસ કરો છો, કામને ધકેલો છો. ભાઈ આવતીકાલે કરીશ ભાઈ આવતીકાલ ક્યારે આવી જશે, પરીક્ષા આવતીકાલે આવી જશે ને ખબર પણ નહીં પડે. તો પ્લીઝ મારા દીકરા, હાથ જોડીને નમ્ર વિનંતી છે કે જો હજી સુધી તે અભ્યાસ ચાલુ નથી કર્યો તો ખાસમ ખાસ દીકરા અભ્યાસ ચાલુ કરી દેજે, કારણ કે આ આપણું ગોલ્ડન યર છે. આ પ્રથમ પરીક્ષા અંદર જેવા આપણા માર્ક્સ આવવાના છે એવા જ માર્ક તમારી વાર્ષિક પરીક્ષામાં આવવાના, એટલે કે બોર્ડની પરીક્ષામાં આવવાના છે. તો ખાસમ ખાસ દીકરા આળસને ત્યાગી અને જબરદસ્ત મહેનત કરવાની શરૂઆત કરી દે,
કારણ કે આવો મોકો બધાને નથી મળતો. દીકરાઓ, હવે વાત કરીએ કે ફિઝિક્સના ચેપ્ટરો. આપણે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી આ ત્રણેય ટોપિકને ડિટેલમાં વન શોટ કવર કરવાના છીએ. તો દીકરાઓ, તમારે લોકોએ છે એ ફિઝિક્સની જો વાત કરું દીકરાઓ, તો ચેપ્ટર નંબર આપણને બધાને ખબર છે કે ચેપ્ટર નંબર 10 અને ચેપ્ટર નંબર આપણું કેટલામું છે તો કે દીકરાઓ 9. તો આ બે જે ચેપ્ટરો છે કે જે આની અંદર પૂછાવાના છે, આમાં તારે શું કરવાનું? સર્વપ્રથમ તો કે વન શોટમાંથી કન્સેપ્ટ તારે ક્લિયર કરવાના છે. વન શોટ લેક્ચર તે નથી જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, એમાં મેં વન શોટની અંદર આખું ચેપ્ટર છે, આ બંને ચેપ્ટરો મસ્ત રીતે ક્લિયર કરાવેલા છે. તો એ વન શોટ તું જોજે, તારો કન્સેપ્ટ ક્લિયર કરજે. આમાં એનસીઆરટી છોડી દેવાની જ ભાઈ. આમાં તું એનસીઆરટી પાઠ્યપુસ્તક નહીં વાંચે તો ચાલશે, પણ તારા કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. અને સાથે સાથે વિવિધ પ્રકારના પ્રશ્નો તારે છે ને ઉકેલવાના છે, એટલે કે જબરદસ્ત રીતે એક એક પ્રશ્નોને તારે ક્લિયર કરવાના છે. મોસ્ટ ટાઈમ પ્રશ્નો હું તને દરેક વિભાગના દરેક સબ્જેક્ટ વાઇઝના આપવાનો છું, બરોબર? એટલે ખાસ આપણે વિદ્યાકુલ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજે દીકરા, કારણ કે દરેક સવાલો તને મળશે અને દરેક સવાલોને તારે જબરદસ્ત તૈયાર કરવાના છે. અને ફોર્મ્યુલા શીટ બનાવી લેજે ભાઈ, નાનકડી એવી ફોર્મ્યુલા શીટ. એટલે શું સાહેબ? તો કે આપણા ચેપ્ટર નંબર 9 ની અંદર દાખલાઓ આવે છે, તો એ દાખલાઓમાં કયા કયા સૂત્રો યુઝ થાય છે એ સૂત્રોને અત્યારથી જ પાકા કરવા માંડજે, અને એક એક સૂત્ર પરથી કેવા કેવા દાખલાઓ પૂછાય એ ખાસ તારે કમ્પ્લીટ કરી લેવાનું, બરોબર છે? તો તારે આ ભૌતિક વિજ્ઞાનની અંદર આટલી વસ્તુ કરવાની છે. બીજી દીકરાઓ વાત કરું તો આપણો સૂર્યોદય અને ભવિષ્યવાણી સેશન જબરદસ્ત રીતે આવવાનો છે. તો ખાસમ ખાસ આ એનું ટાઈમ ટેબલ છે, તો નોટ ડાઉન કરી લેજે ક્યારે ક્યારે કઈ કઈ તારીખે સૂર્યોદય અને ભવિષ્યવાણી આવે છે. આનો સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ પણ દીકરા તું લઈ શકે, હું સાઈડમાં હટી જાઉં છું, લઈ લેજો સ્ક્રીનશોટ, લઈ લીધો. નેક્સ્ટ હવે વાત કરીએ દીકરાઓ રસાયણ શાસ્ત્ર, રસાયણ વિજ્ઞાનની, કેમિસ્ટ્રીના ચેપ્ટરો. 3 ચેપ્ટરો છે ભાઈ. ચેપ્ટર નંબર 1 છે, ચેપ્ટર નંબર દીકરા 2 છે અને ચેપ્ટર નંબર દીકરા 3 છે. આ 3 પ્રકરણો તારા પ્રથમ સત્રના પરીક્ષામાં છે, એમાં મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચનો તૈયાર કરવાના છે. બીજું એનસીઆરટીની જે પ્રવૃત્તિઓ છે, પ્રવૃત્તિ ખાસ કરી છે, કારણ કે પ્રવૃત્તિ અંદરથી સવાલો પૂછવાની સંભાવનાઓ છે. અને પ્રશ્નોની પ્રેક્ટિસ ખાસ કરીને કેસ સ્ટડી આધારિત પ્રશ્નો હું તને જ્યારે આઈએમપી આપીશ તો એની અંદર ઘણા બધા એવા સવાલો આપીશ કે જે કેસ સ્ટડી બેઝ સવાલો છે, એટલે કે કંઈક કન્સેપ્ટ હોય અને કન્સેપ્ટ ઉપરથી જે કંઈક વ્યવહારમાં ઉદાહરણ લેવાનું હોય અને એની પરથી સવાલો પૂછાતા હોય છે. તો આ પણ તારે ખાસ દીકરા કરી લેવાનું છે. અને નેક્સ્ટ જો વાત કરું તો બાયોલોજી, તો બાયોલોજીમાં પણ આપણા 2 ચેપ્ટરો છે. આમ તો આની અંદર બાયોલોજીમાં આપણા 3 ચેપ્ટર થશે, ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર આપણું 6 અને ચેપ્ટર નંબર આપણું 13. ટોટલ આ 3 ચેપ્ટરો થશે. એમાં તારે વન શોટ લેક્ચર જોવાના છે. આખા વન શોટ લેક્ચર જોજે, મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ખાસ ભૂલાય નહીં. કન્સેપ્ટ ક્લિયર થશે તો ભણવાની મજા આવશે, વાંચવાની મજા આવશે, બહુ જ શાંતિ થશે. બીજું કે આના ડાયાગ્રામ ખાસમ ખાસ દીકરાઓ જેટલી પણ આકૃતિઓ છે એના માટે પણ મેં વન શોટ સિરીઝનો ઓલરેડી લેક્ચર લઈ લીધો છે, તો એ લેક્ચર પણ તું જોઈ લેજે. ડાયાગ્રામમાં કઈ ડાયાગ્રામ આઈએમપી છે, કેવી રીતે દોરવાની છે, એ પણ બધી માહિતી મેં એમાં કવર કરી દીધી છે, બરોબર? અને એમસીક્યુની પ્રેક્ટિસ ખાસ આમાં જરૂરી છે, કારણ કે આમાં ભૂલાઈ જશે. અને ખાસ વાંચન કરવું પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે આમાં ભૂલાઈ જાય છે, ઘણા બધા વિદ્યાર્થીઓનું ભૂલાઈ જાય છે. એટલે ખાસ આની અંદર એમસીક્યુની પ્રેક્ટિસ કરવા માટે હું તારા માટે ઓબ્જેક્ટિવ સેશન લાવવાનો છું, એ પણ જોવાનો છે, એક પણ મિસ આઉટ ના કરતો. અને યાદ કેવી રીતે રાખવું એની પણ શોર્ટકટ ટ્રીકો ઘણી બધી હું આપવાનો છું. તો ધેટ્સ ઇટ. તારે બસ ખાલી એટલું કરવાનું છે. જો આટલું કરી લેશ વિજ્ઞાન વિષયની અંદર, આ 15 દિવસ ધ્યાન આપીશ અને જોરદાર જુસ્સા સાથે મહેનત કરીશ તો 100% રિઝલ્ટ આવશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત છે. સર 15 દિવસ બાકી રહી ગયા છે ને હવે 15 દિવસની અંદર અમારે પ્રથમ પરીક્ષા તૈયારી કેવી રીતે કરવી, અને બધા એવું કહે છે કે પ્રથમ પરીક્ષાના જે અમારા 5 માર્ક છે ને એ બોર્ડની અંદર કન્વર્ટ થઈને જશે, એટલે પ્રથમ પરીક્ષામાં અમે જેટલા સારા માર્ક લાવશું એટલા અમારે 5 માર્કની અંદર કન્વર્ટ થઈને અમારે જોઈએ છે, સૌથી વધારે માર્ક જોઈએ છે. સર કઈ કેવો પ્લાન આપો? તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમારા માટે છેલ્લે સુધી જોડાયેલા રહેજો, તો તમને બધા જ આપણે 15 દિવસની અંદર તૈયારી કરી અને કેવી રીતે આપણે સૌથી વધારે માર્ક મેળવી શકશું. પહેલી વસ્તુ, મગજમાંથી ડર કાઢી નાખો. શું થશે, ક્યારે થશે, કેમ થશે, બધું ભૂલી જાઓ, તૈયારીમાં લાગી જાઓ. આત્મવિશ્વાસ રાખો કે તમારાથી થશે અને તમારે જ કરવાનું છે. ઓછા સમયની અંદર સારામાં સારા માર્ક લાવવાના છે, એ માટે આત્મવિશ્વાસ રાખવો જરૂરી છે. બીજી વસ્તુ, સમયનું આયોજન કરો. તમે સ્કૂલે જાઓ છો, પછી કોઈ અન્ય પ્રવૃત્તિ, મતલબ તમે હોમવર્ક હોય છે, બધું પતાવીને તમારી પાસે કેટલો સમય બચે છે? તો કે ઉદાહરણ સ્વરૂપે તમારી પાસે જો બચે છે 3 થી 4 કલાક, તો એ 3 થી 4 કલાકનું પ્રોપર આયોજન કરવું પડે કે હું આ 4 કલાકની અંદર કે આ 3 કલાકની અંદર આટલા વિષય પૂરા કરી દઈશ, 1 વિષય પૂરો કરીશ કે 2 વિષય પૂરો કરીશ. પ્લાનિંગ, એક ટાઈમ ટેબલ બનાવી નાખો કે આ તારીખે આ વિષય, આ તારીખે આ વિષય, અને ટાઈમ ટેબલ પ્રમાણે ફોલો કરી નાખવાનું. અને એના માટે લક્ષ્ય બનાવવું પડે કે આજ રાતે 12 વાગે કે જેટલા કે તમે સૂતા હોય એટલા વાગે પહેલા આ બધી વસ્તુ હું પૂરું કરીને જ પછી હું આગળ સૂઈશ. આ તમારો ટાર્ગેટ હોય ને તો સાહેબ તમને કોઈ તૈયારી માટે રોકી શકે નહીં અને તમારા માર્ક ઓછા આવવાની કોઈ સંભાવના નથી. આ સૌથી 3 બાબતોનું સૌથી વધારે ધ્યાન રાખવું પડે અને રાખવું જ પડે. આગળ વાત કરીએ સિલેબસની અંદર,
તો અભ્યાસક્રમ કેટલો છે? તો કે આપણા અભ્યાસક્રમની અંદર 1 થી 5 ચેપ્ટર, 8, 9, 10, 11 અને 15, 16 ને 17. એક વખત તમારી શાળાની અંદર એક વખત કન્ફર્મ કરી લેજો કે પ્રથમ પરીક્ષામાં તમારો આ સિલેબસ છે કે નહીં. સિલેબસ કન્ફર્મ થઈ જાય અને ત્યાર પછી તમારે તૈયારી શરૂ કરવાની છે. રેડી? હવે આ સિલેબસની અંદર શું કરવાનું છે? પહેલા વિભાગ મુજબ તૈયારી કરો. ધારો કે 1 થી 5 ચેપ્ટર આપણા વારસા છે. રેડી? તો પહેલા શરૂઆતમાં પહેલું ચેપ્ટર લઈ લીધું, પછી 8મું લઈ લ્યો અને 15 લઈ લ્યો. રેડી? તો એક સાથે તમે એક દિવસમાં 3 ચેપ્ટર તૈયાર કરશો તો તમને ક્યારેય કંટાળો આવશે નહીં. બીજા દિવસે તમે બીજું ચેપ્ટર લ્યો, અહીંયા 9મું લ્યો, અહીંયા 16મું લ્યો. તો એક જેમ 9મા ધોરણમાં ઇતિહાસ, નાગરિક અને ભૂગોળ આવતું હતું એમ આની અંદર પણ એક ચેપ્ટરની અંદર વિભાગ પાડી દો. તમારી રીતે સિક્વન્સ તમે સેટ કરી શકો છો. મેં ખાલી ઉદાહરણ સ્વરૂપે આપી દીધું છે. આ સિક્વન્સ સેટ કરીને તમે તૈયારી કરશો તો તમને કંટાળો પણ નહીં આવે અને 15 દિવસની અંદર તમારો તૈયારી પણ જબરજસ્ત થઈ જશે. વાત કરીએ આગળ આપણે કે ભૂલ ક્યાં ન કરવી. તો સૌથી પહેલી બાબત, એક પહેલી વસ્તુ સંખ્યામાં એક નામ, રાજા મહારાજાના નામ, અને ત્રીજી છે ઈસવીસન. આમાં ક્યારેય ભૂલ ન કરવી. ક્યારેય ભૂલ ન કરવી. ન આવડતી હોય તો છોડી દેવી, બાકી ભૂલ કરવી નહીં. નહીતર અડધો માર્ક કપાઈ જશે તો તમારા માર્ક અડધા થઈ જશે. એટલે આ 3 વસ્તુમાં સૌથી પહેલા ધ્યાન રાખવું. અને સૌથી વધારે ધ્યાન ક્યાં રાખવું? તો કે મેપ એટલે કે નકશો પૂછાશે 4 માર્કની અંદર. 54મો પ્રશ્ન આવશે. ઈ 54મા પ્રશ્નની અંદર 4 આવશે. એ નકશા માટે અલગથી વિડીયો લઈને આવીશ અને એની અંદર તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો એ પણ ખાસ જોવાનું ભૂલતા નહીં. પેપર કેવી રીતે લખવું એનો પણ અલગથી વિડીયો આવશે. એ બંને વસ્તુ પણ ખાસ ધ્યાન રાખવાની છે. હવે આપણે નેક્સ્ટ આગળ વાત કરીએ કે સર અમને કંઈક હિન્ટ આપો, અમને કંઈક તમારા માટે. તો જી હા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે છે 2 તારીખથી લઈને 10 તારીખ સુધીમાં ભવિષ્યવાણી, સૂર્યોદય અલગ અલગ વિષયના તમને જો વિષય પણ આપી દીધા છે, સમય પણ આપી દીધો છે. અને હર હંમેશા જે વિદ્યાર્થી મિત્રો, લાખો વિદ્યાર્થી મિત્રો જેની રાહ જોઈ રહી છે એ ભવિષ્યવાણી, સૂર્યોદયનો બંનેનો ટાઈમ ટેબલ આપી દીધું છે. સ્ક્રીનશોટ પાડી લેજો. અને ખાસ હજી ભવિષ્યવાણી, સૂર્યોદય તો છે જ, એની સાથે હજી અનેક બધી બાબતો એટલે કે વિભાગ મુજબ તૈયારી, પેપર કેવી રીતે લખવું, પેપરમાં ક્યાં ધ્યાન રાખવું, આ બધી વસ્તુ પણ તમને શીખવાડવામાં આવશે. અને એ માટે તમારે શું કરવાનું રહેશે તો કે એના માટે તમારે સૌથી પહેલા આ બંને ચેનલ, વિદ્યાકુલ ગુજરાતી ચેનલ, વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 10 ટોપર અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ, આ ત્રણેય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. આ ત્રણે ચેનલની અંદર તમને અલગ અલગ બધી વસ્તુ મળી જશે. એ પણ પ્રથમ પરીક્ષા માટે દરેક વસ્તુ આ 3 ચેનલની અંદર આવવાની છે. ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, નોટિફિકેશન ઓન કરી દેજો અને શેર કરી દેજો. અને હા, તમને જો લાગે કે નહીં આ ચેનલ અમને માટે સૌથી વધારે કામ લાગશે તો ખાસ બીજાને પણ આ ચેનલ શેર કરી દેજો. બીજું સૂચનો હું ધ્યાન રાખવાનું છે. પહેલી વસ્તુ, ઓછા સમયમાં તૈયારી કરવા માટે સૌથી બેસ્ટ તમારા માટે છે વન શોટ સિરીઝ. આ વન શોટ સિરીઝની અંદર આખું ચેપ્ટર આપણે બહુ ઓછા સમયમાં સમજાવી દીધું છે. અને બીજું, તમને કોઈ ટોપિકમાં ડાઉટ છે તો આપણી વિદ્યાકુલ ગુજરાતી ચેનલમાં ટોપિક વાઇઝ પ્રકરણ મુજબ આપણા લેક્ચરો છે તો એ પણ ખાસ જોવાનું ભૂલતા નહીં. એટલે તમારા ટોપિક પણ ક્લિયર થઈ જશે અને તમારું ઓછા સમયમાં તમારું રિવિઝન પણ તમારું થઈ જશે. રેડી? તો આ બધી હિન્ટોને તમે ધ્યાન રાખશો તો પરીક્ષાની અંદર તમારા સૌથી વધારે માર્ક આવવાની સંભાવના છે. તો નાની નાની વસ્તુનું ધ્યાન રાખીશું અને પ્રથમ પરીક્ષામાં સારા માર્ક લાવીશું. આ જ આશા અભિલાષા સાથે આજના નેક્સ્ટ માસ્ટર પ્લાન તરફ આગળ જઈએ છીએ. થેન્ક યુ. હેલો મેરે જાબાઝ શેર. મેથ્સ, સાયન્સ અને સોશિયલ સાયન્સ આ ત્રણનો માસ્ટર પ્લાન જોયા પછી હવે વારો આવે છે વિષય અંગ્રેજીનો. ધોરણ 10 વિષય અંગ્રેજી અને તમારા વહાલા ધ્રુવી મેમ કે જે તમારા માટે છેલ્લા 15 દિવસનું માસ્ટર પ્લાન લઈને આવ્યા છે. કોઈ પણ વસ્તુની તૈયારી જો સ્માર્ટ મેથડથી કરવામાં આવે, સ્માર્ટ વર્કથી કરવામાં આવે તો ડેફિનેટલી આપણે એમાં ગમે એટલા દિવસો કેમ ન વૈધા હોય પણ એમને આપણે સ્કોર કરી શકીએ છીએ, એમાં આપણે સફળ થઈ શકીએ છીએ વિથ ધ હેલ્પ ઓફ સ્માર્ટ વર્ક. પણ એ સ્માર્ટ વર્ક કરવા માટે પહેલા થોડું હાર્ડ વર્ક તો કરવું જ પડશે. પણ એક શું કરવાનું છે એના માટે ધ્યાનથી છેલ્લી 5 મિનિટ કે 6 મિનિટ ધ્યાનથી સાંભળજો. હરેક પોઈન્ટ્સ ધ્યાનથી સાંભળજો, એક શબ્દ ધ્યાનથી સાંભળજો. હું તમને લાયન અને લાયનેસ કહું છું
તો દહાડની સાથે પૂરેપૂરા કોન્સન્ટ્રેશન સાથે પૂરેપૂરી કન્સિસ્ટન્સી સાથે આખા સેશનને જોવાનું છે અને એનું અનુસરણ પણ કરવાનું છે. ચાલો શરૂઆત કરીએ. 15 દિવસનો માસ્ટર પ્લાન, એમાં સૌથી મેઇન પોઈન્ટ છે કે હવે આ 15 દિવસમાં તમારે કરવું તો કરવું શું. કોઈ નવા ટોપિક શીખવાની બદલે એવું કરો કે ભાઈ કોઈ વસ્તુ જે તમને આવડે છે, જે તમે જોઈ છે, જે તમે વાંચી છે, જેનો તમે અભ્યાસ કર્યો છે, જેના વિશે થોડી ઘણી માહિતી છે, જેના વિશે તમે થોડું ઘણું લખી શકો છો, કહી શકો છો, એને એકવાર વાંચો, રિવાઇઝ કરો, પ્રેક્ટિસ કરો, વાંચો, રિવાઇઝ કરો, પ્રેક્ટિસ કરો, વાંચો, રિવાઇઝ કરો, પ્રેક્ટિસ કરો. ધેટ્સ ઇટ. હવે આ કેવી રીતે કરવું, શું કરવું અને ક્યાંથી કરવું, આ સવાલ થાય. ઘણી વખત કેવું થાય કે ભાઈ આપણી પાસે વાંચવાના સોર્સિસ બહુ બધા હોય, મતલબ કે આપણી પાસે મટીરિયલ્સ પડ્યું હોય, આપણી પાસે પેપર સેટ પણ પડ્યા હોય, આપણી પાસે તૈયારી કરવાના સોર્સિસ એટલા બધા હોય છે કે આપણે કન્ફ્યુઝન થઈ જઈએ, શું કરવું, કેવી રીતે કરવું અને ક્યાંથી કરવું. તો સૌથી પહેલા 3 સવાલોના જવાબ ગોતી લો, કન્ફ્યુઝન નહીં થાવ. તમે છે ને બધા વ્યક્તિઓની વાત સાંભળી હરેકની વાત અહીંયા દિમાગમાં નાખીને મગજનું તો આમ કચરું કરી નાખો છો. કેવું કરી નાખો છો? હાવ કચરું કરી નાખો છો. અને પછી એને પછી શું કરવાનું, અથાણું થાય ને. તો એ નહીં કરો. હાઉ, વોટ અને વેર 3 ક્લિયર કરો. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષામાં તમને શું પૂછાવાનું છે, કેટલું પૂછાવાનું છે, કેટલા ગુણમાં પૂછાવાનું છે, આના વિશેની ઇન્ફોર્મેશન તમને છે. અને નથી તો એટલે નથી કારણ કે તમે ઇંગ્લિશની કિલર સ્ટ્રેટેજી અને ઇંગ્લિશનો બ્લુપ્રિન્ટનો વિડીયો નથી જોયો ને, એટલા માટે. તો સૌથી પહેલા એ વિડીયોઝ જોઈ લો, એ કે જેમાં તમને આખું માળખું સમજાવ્યું છે કે કયો ટોપિક કેટલા માર્ક્સમાં પૂછાશે, કેટલા ગુણમાં પૂછાશે, કેટલા ચેપ્ટર આવશે, બ્લેક વર્કમાંથી કેટલા ચેપ્ટર આવશે, ગ્રામરના કયા ટોપિક રહેશે, બધી જ વસ્તુ એક પોઈન્ટ ડિટેલ્સમાં કીધેલી છે. 2x ની સ્પીડે ફટાફટ એ વિડીયોને જોઈ નાખવાનો. સમય બિલકુલ નથી એટલે ઉતાવળ જ રાખવાની. આપણે ટાઢાઈ તો બિલકુલ ન કરતા, ટાઢુડા તો થાતા જ નહીં. અને હવે મેઇન સોલ્યુશનની વાત કરીએ, હાઉ, વોટ અને વેર. તો વોટમાં મેં તમને કહી દીધું શું કરવું, તો પ્રથમ પરીક્ષામાં શું પૂછાય છે ને પહેલા ઈ જાણી લો. હવે ઈ કેવી રીતે કરવું અને ક્યાંથી કરવું, તો આપણી આ જે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ છે ને એને સબસ્ક્રાઇબ કરી લો. એમાં તમને બધા જરૂરી વિડીયો આવી જશે. તમારી પાસે કદાચ રિવિઝન કરવાનો ટાઈમ નથી ને, તો આ ચેનલમાં તમને રિવિઝન કરાવવામાં આવે છે કારણ કે એમાં ફટાફટ થાય સમજાય. સાથે સાથે 10 ટોપરની અને આપણી વિદ્યાકુલ ગુજરાતી ચેનલને પણ તમારે શું કરી દેવાની છે, સબસ્ક્રાઇબ કરી દેવાની છે, શોર્ટ્સ વાળી, કે જેમાં તમને ઇમ્પોર્ટન્ટ ને ક્યારેક એન્ટરટેનમેન્ટ વાળા. ઓકે, ચાલો. તો હવે મેઇન સવાલ થાય કે ભાઈ મેં માળખું તો અમે જાણી લીધું, તો માળખું જાણ્યા પછી એ માળખામાં હવે એ એનાલિસિસ કરો. શું એનાલિસિસ કરો? હવે એવું તો છે નહીં કે આપણે બધામાં માસ્ટર છીએ. આપણે કઈ સ્વામી વિવેકાનંદ કે પછી આપણે કોઈ એવી મહાન હસ્તીઓ નથી કે એક વારમાં વાંચે આપણને બધું યાદ રહી જાય. એટલે બધું હોત તો ભાઈ હું હવે હોત નહીં. સાચી વાત નહીં? તો ભાષાકીય વિષયમાં આપણે ભાઈ પૂરેપૂરા માર્ક્સ લઈને આવીએ જો એક વારમાં વાંચે બધું યાદ રહી જતું હોય તો સૌથી પહેલા તમે જે સિલેબસ જોયો છે એ સિલેબસને એનાલાઇઝ કરો કે કયો ટોપિક તમારા માટે ઈઝી છે. જે ટોપિક ઈઝી છે એને ગ્રીન ચાર્ટમાં લખો. જે ટોપિક તમારા માટે મીડિયમ છે કે જેમાં થોડું રિવિઝન કરવું પડશે, રિવિઝન કર્યા પછી આવડી જશે, કેટલાક એવા ટોપિક કે જે ટોપિકમાં તમારે રિવિઝન કરવાની જરૂર નથી, આમ ફટાક દઈને સોલ્વ કરી નાખો. કેવી રીતે સોલ્વ કરી નાખો? ફટાક દઈને સોલ્વ કરી નાખો. ઈ ટોપિકના નામ આમાં લખો. હવે કોઈકને છે ને આ પન્નું ખાલી જ રહેશે, ઇટ્સ ઓકે, કઈ વાંધો નહીં. એનું સોલ્યુશન હું તમને આપીશ કે આ પન્નું ખાલી રહે તો એને ભરવું કઈ રીતે, 15 દિવસમાં એને કઈ રીતે કવર કરવું, 15 દિવસમાં કઈ રીતે એને ભેગું કરી લેવું, એ પણ હું તમને હમણાં આ માસ્ટર પ્લાનમાં કહીશ. નેક્સ્ટ એના પછી જે મીડિયમ લાગતું હોય, હવે મીડિયમ એટલે તો કે જેમાં છે ને થોડું ઘણું વાંચવું પડે, એવું નહીં કે આંખ બંધ કરીને કહી દઈએ કે હા આ તો મને આવડે જ છે બાપલ્યા, એવું હોય તો હું જોઈએ ને, માસ્ટર પ્લાન જોવા નોબત જ ન આવે. તો મીડિયમમાં એવા પોઈન્ટ્સ લખો કે જેને તમારે 1 થી 2 વખત રિવિઝન કરવા પડશે અને ત્યાર પછી તમને એ યાદ રહેશે. અને આ રેડ ઝોનમાં એવા ટોપિક લખો કે જે ટોપિક તમને હાર્ડ લાગે છે, હાર્ડ હોતા નથી, અઘરા હોતા નથી. તો આ જે હાર્ડ લાગતા ટોપિક છે ને, હાર્ડ લાગતા ટોપિક કોને કહેવાય કે જેમાં છે ને
આખા ક્લાસને ટીચર ભણાવતા હોય, આખો ક્લાસ એમ કહેતો હોય, હા મેમ, હાર્ટ સર, મને સમજાઈ ગયું. અને આપણે અહીંયા ખૂણામાં બેઠા બેઠા એમ કહેતા હોય કે સમજાતું જ નથી, જરી કઈ સમજાતું નથી. કેટલો બધો ડેન્ડ્રફ આવી ગયો. હા, તો આપણને એવું ફીલ થાય કે ભાઈ જરી કઈ નથી સમજાતું, કઈ સમજાતું નથી, મુશ્કેલી પડે છે, પાકું કરવામાં મુશ્કેલી પડે છે, સમજવામાં મુશ્કેલી પડે છે. એને શેમાં લખો? હાર્ડમાં લખો. અને આને તમારે સૌથી વધારે ટાઈમ આપવો પડશે. હવે આ બધી વસ્તુને સોલ્વ કઈ રીતે કરવી, હવે હું તમને એના મુદ્દા કહું. તો વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હોય તો આપણે એક લોન્ચિંગ કર્યું હતું. અમે બધા 4 ટીચર્સ આવ્યા હતા અને અમે કેટલું બધું તમને કહીને ગયા કે ભાઈ અમે આ બધી વસ્તુ આપવાના છીએ, આઈએમપી ઓબ્જેક્ટિવ આપવાના છીએ, વિભાગ પ્રમાણે આઈએમપી આપવાના છીએ, સાથે સાથે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ આપીશું, ડિફિકલ્ટ ટોપિક અમે સોલ્વ કરાવીશું. તો તમને સમજાય છે? ડિફિકલ્ટ ટોપિક્સ એટલે તમારો હાર્ડ ઝોન, ઇઝી ટોપિક્સ મતલબ કે ચેપ્ટર વાઇઝ રિવિઝન, અને મીડિયમ ટોપિક મતલબ કે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ. તો આ ત્રણેય વસ્તુ તમને આ જ ચેનલ ઉપર મળી જશે. તમે બસ બાકીનો જે સમય વધે છે ને એ સમયમાં થોડીક પ્રેક્ટિસ કરવાનું રાખો. તો એ સમયમાં તમે શું કરો ખબર છે? ક્વેશ્ચન પેપર સોલ્વ કરો. શું કરો? ક્વેશ્ચન પેપર સોલ્વ કરો. ક્વેશ્ચન પેપર તમારી પાસે પડ્યા જ હશે પ્રથમ પરીક્ષાના, એને સોલ્વ કરો, એમાં રિવિઝન કરો. તો મેં તમને 3 વસ્તુ કીધી હતી. કઈ 3 વસ્તુ મેં તમને કીધેલી હતી? આ 3 વસ્તુ: રીડ, રિવાઇઝ અને પ્રેક્ટિસ. તો રીડ અને રિવાઇઝ અમે કરાવી દેશું. હવે કેવું થાય કે આપણે ઘરે વાંચવા બેસીએ ને તો એક ટોપિક વાંચવામાં કલાક વહી જાય, 1.5 કલાક વહી જાય, 2 કલાક વહી જાય, નક્કી નહીં. કારણ કે આપણે વાંચીએ એટલે અઢળક તો વિચાર આપણા દિમાગમાં આવી જતા હોય. પણ એની જગ્યાએ જો તમે અમારા લેક્ચર જોવો છો તો કન્સિસ્ટન્સી રહે છે. તમે 1.5 કલાક સુધી અમને જોશો, તમે 1.5 કલાક સુધી અમને સાંભળશો, તમે 1.5 કલાક સુધી અમને સમજશો, 1.5 કલાક સુધી અમે ભણાવેલા ટોપિકને સમજવાનો પ્રયત્ન કરશો વિધાઉટ એની ડિસ્ટર્બન્સ. તો રીડ અને રિવાઇઝ તો આપણા વિડીયોમાં થઈ જશે. રહી વાત પ્રેક્ટિસની, તો ક્વેશ્ચન પેપર સોલ્વ કરી નાખો. પછી જીક બોલાવી દો પેપરમાં, પછી બાકા જીકી બોલાવી નાખો તમે પેપરમાં. સમજાય છે? તો આ નાનું અમથું માસ્ટર પ્લાન આજથી જ તે દિલથી નક્કી કરી લ્યો, દઢ નિર્ણય લઈ લ્યો કે ભાઈ હવે ગમે એ થઈ જાય પણ હવે આપણે આ પ્રથમ પરીક્ષામાં તે આગ તો લગાવી જ છે. હું આમનંદ તમને શેર અને શેરનીઓ નથી કહેતી, એટલે અહીંયા સુધી હવે આપણે આપણા માસ્ટર પ્લાનને રાખીએ છીએ. પણ એની પહેલા એક વાતને હંમેશા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એક માર્ક માટે એક તમારો જે આ માર્ક છે ને એ એક માર્ક માટે એક નાની અમથી શરૂઆત કરજો, એક નાનો અમથો પ્રયાસ કરજો, બીજા એક માટે બીજો એક નાનો પ્રયાસ કરજો. આવી રીતે માર્ક્સ ભેગા કરીને તમારા માતા પિતા જે તમારા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને તમારા માટે જે ત્યાગો આપી રહ્યા છે, સેક્રિફાઈસીસ કરી રહ્યા છે, એમને ગર્વનો અનુભવ થાય. બસ એવું રિઝલ્ટ હાસિલ કરજો. એમને ગર્વનો અનુભવ થવો જોઈએ. બીજાને થાય કે ન થાય આપણે એની યાર કાંઈ લેવા દેવા નહીં. આપણા વડીલો માટે કે જે આપણી પાછળ મહેનત કરી રહ્યા છે, બસ એમના માટે આપણે આ કરીએ. ઠીક છે? ચાલો, તો અહીંયા સુધી આ માસ્ટર પ્લાનને રાખીએ છીએ. આઈ હોપ કે આ 4 વિષયના માસ્ટર પ્લાન તમારા રિઝલ્ટને ઇઝી બનાવશે, તમારી તૈયારીઓને ઇઝી બનાવશે અને તમારું ટેન્શન દૂર કરશે. આશા સાથે આજના આ સેશનને રાખું છું. નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો તમારા પોઈન્ટ ઓફ વ્યૂ. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન. જય હિન્દ, વંદે માતરમ.